નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલંકાર પરિચય છે તેનામાં આપણે આગળ વધશું. તો સર્વપ્રથમ આપણે અગાઉ જે વાત કરી તેનો એકવાર પુનરાવર્તન કરી લઈએ. તો સર્વપ્રથમ આપણે એ જોયું કે અલંકાર કોને કહેવાય, તો એની ટૂંકમાં સમજ મેળવીએ. તો જેમ જેમ ઘરેણાં છે તે શરીરની શોભા વધારે, બરાબર, તેમ આ અલંકાર છે તે કાવ્યની શોભા વધારે છે. અર્થાત કે જે વસ્તુ કાવ્યની શોભા વધારે તેને સામાન્ય અર્થમાં આપણે અલંકાર તરીકે ઓળખીએ છીએ. તો જેવી રીતે ઘરેણાં છે તે અનેક પ્રકારના હોય, જેમ કે હાથમાં પહેરવાના કડા, ત્યારબાદ હાર, બુટિયા વગેરે ઘરેણાં અનેક પ્રકારના હોય. તેમ આ અલંકાર પણ અનેકો પ્રકારના છે. કાવ્યની શોભા વધારતા આ અલંકાર પણ અનેકો પ્રકારના છે. જેમ કે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, યમક વગેરે અલંકારો છે તે અનેકો પ્રકારના ગણવામાં આવ્યા છે. તો કહેવાનો તો જે કાવ્યમય શબ્દ અને અર્થવાળા શરીરની શોભા વધારે તેને સામાન્ય રૂપથી અલંકાર કહેવાય છે. ત્યારબાદ આ અલંકાર છે તેના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક તો શબ્દાલંકાર અને બીજું છે અર્થાલંકાર. તો એ શબ્દાલંકાર છે ત્યાં શબ્દ અને વર્ણો થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને શબ્દાલંકાર તરીકે ઓળખવામાં આવ્યા છે. તો શબ્દાલંકાર કોને કહેવાય, તો જેનામાં સામાન્ય રૂપથી શબ્દો અને વર્ણો થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય, બરાબર. એટલે કે એવું હોય કે જ્યાં વારી ઘડી એક જ પ્રકારના શબ્દો આવતા હોય, અથવા તો એવું પણ હોય કે જ્યાં વારે ઘડી એક જ વર્ણનું પુનરાવર્તન થતું હોય. તો એવા જે અલંકારો છે તેને આપણે શબ્દાલંકાર તરીકે ઓળખીએ છીએ. જેમ કે નીચે હરિસ્મરણ એ સરસમ, બરાબર. તો વારે ઘડી એક જ વર્ણથી શરૂ થતા અક્ષરો આવ્યા છે. ત્યારબાદ કલાસુ કુતૂહલમ, તો એક જ વર્ણથી શરૂ થતા અક્ષરો આવ્યા છે. કોમલકાંત, તો અહીં પણ એક જ વર્ણવાળા અક્ષરો છે. સુરનું સરસ્વતીમ, તો અહીં પણ એવા જ અક્ષરો છે. તો જ્યાં શબ્દો અને વર્ણો થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય તેને આપણે શબ્દાલંકાર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો બીજું આવે છે અર્થાલંકાર. એટલે કે અગાઉ આપણે જોયું તો ત્યાં શબ્દો અને વર્ણો થકી કાવ્યની શોભામાં વધારો થતો હતો, જ્યારે અહીં છે તે અર્થો થકી કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો છે, બરાબર. તો તેને છે તે અર્થાલંકાર તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે વાગર્થાવ્યવ, જેમ કે અહીં નીચે ઉદાહરણ આપ્યું છે કે શબ્દ અને અર્થની જેમ જોડાયેલા રહેતા સંસારના માતા પિતા ઉમા અને મહેશ્વરને હું વાક અને અર્થનું બરાબર જ્ઞાન પામવા માટે વંદન કરું છું. તો અહીં છે તે ઉમા અને મહેશ્વર એટલે કે શિવ પાર્વતીની વાણી અને એના અર્થની સાથે સરખામણી કરવામાં આવી છે બંને. તો અહીં અર્થ છે તેના થકી છે આ કાવ્યની છે તે શોભા વધી છે. તેથી આ જે અલંકાર છે તેને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે મુખ્યત્વે શબ્દાલંકાર નથી ભણવાના, અને આપણે મુખ્યત્વે છે તે અર્થાલંકાર જ ભણવાના છે, બરાબર. તો આપણે અગાઉ છે તે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને વર્ણન અને બીજો એક અલંકાર જે આપણે ભણી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ સત્રમાં છે, બરાબર, અર્થાલંકાર જ ભણવાના છે. તો આપણે મુખ્યત્વે શબ્દાલંકાર નથી ભણવાના, પણ આપણે અર્થાલંકાર ઉપર જ ફોકસ કરવાનું છે. તો હવે આપણે જે બાબત છે તેના વિશે આપણે ધ્યાન દઈએ. તો આપણે હવે આ ફકરાનું હું વાંચન કરી રહ્યો છું, તમે ધ્યાનથી જોજો. અગાઉ તમે ધોરણ 11માં અલંકારને લગતી સામાન્ય વિગતો તથા ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અતિશયોક્તિ એ 4 અલંકારો ઉદાહરણ સહ ભણી ગયા છો, બરાબર. તો અગાઉનું જ્યારે હતા તો તમે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અતિશયોક્તિ એ 4 અલંકારો તમે ઉદાહરણ સહ સમજી ગયા કે આ 4 અલંકાર શું હોય, એનામાં કેવી કેવી બાબતો હોય, અને ત્યારબાદ અલંકારને લગતી સામાન્ય વિગતો. તો આ વિગતો આપણે અગાઉના તાસોમાં પણ ભણી, અને 11માં પણ આ વિગતો ભણી છે ને આપણે અગાઉના તાસોમાં. એટલે કે
કોને અલંકાર કહેવાય, શબ્દાલંકાર એટલે શું, અર્થાલંકાર એટલે શું વગેરે બાબતો આપણે શીખી ગયા. અને ત્યારબાદ એનામાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અતિશયોક્તિ આ 4 અલંકારો આપણે અગાઉના ધોરણ 11માં શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્લેષ, વ્યાજસ્તુતિ, વિરોધ અને અર્થાંતરન્યાસ એ 4 અલંકારોનો અભ્યાસ કરવાનો છે. બરાબર. તો હવે એનામાં પણ આ સત્ર છે તેનામાં માત્ર ને માત્ર શ્લેષ અને વ્યાજસ્તુતિ આ 2 અલંકારોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સર્વપ્રથમ હવે આપણે શ્લેષ અલંકાર જોઈએ. તો શ્લેષ અલંકારમાં શ્લેષ સવાક્યેસ્મિન યત્રેના શ્લેષ વાક્ય એકસ્મિન યત્રાનેકાર્થા ભવેત. બરાબર. એટલે કે જ્યાં એક જ વાક્યના અનેક અર્થોનો બોધ થતો હોય ત્યાં શ્લેષ અલંકાર બને છે. એટલે કે વાક્ય તો એક જ હોય, પરંતુ તેનામાં અનેકો અર્થોનો જો આપણે બોધ થતો હોય તો ત્યાં સામાન્ય રૂપથી શ્લેષ અલંકાર થાય છે. જેમ કે તમને નીચે ઉદાહરણ આપેલું છે કે કેશવમ પતિતમ દ્રષ્ટવા પાંડવાહ હર્ષમાગતા રુદંતી કૌરવાહ સર્વે હા હા કેશવ કેશવ. એટલે કે કેશવને, કૃષ્ણને પડેલા જોઈને પાંડવો આનંદમાં આવી ગયા. બધા જ કૌરવો, દુર્યોધન વગેરે હે કૃષ્ણ એમ કહીને રડવા લાગ્યા. બરાબર. તો અહીં કેશવને પડેલા જોઈને પાંડવો હસવા લાગ્યા અને જે કૌરવો છે તે રોવા લાગ્યા અને એવું કહેવા લાગ્યા કે હે કૃષ્ણ એમ કહીને કૌરવો રડવા લાગ્યા. તો હવે આ શ્લોકનો હવે આપણે બીજો અર્થ જોઈએ તો કેશવ અર્થાત કે પાણીમાં પડેલા શબને જોઈને બધા માછલાઓ આનંદમાં આવી ગયા અને કૌરવો એટલે કે કાગડાઓ અરે રે શબ પાણીમાં ગયો એમ કહીને રડવા લાગ્યા. બરાબર. તો આ શ્લોક છે તેનો પહેલો અર્થ છે તે આ પ્રમાણે છે. પહેલો અર્થ છે તે આ છે અને બીજો અર્થ છે તે આ છે. તો આવું શા માટે થયું? કારણ કે ઉપરોક્ત શ્લોકના જે નિયમ છે એને અનુસરીને આવું થયું છે. એટલે કે જ્યાં એક જ વાક્ય હોય તેના અનેક અર્થોનો બોધ થતો હોય તો ત્યાં સામાન્ય રૂપથી આપણે શ્લેષ અલંકાર કરીએ છીએ. ને તો અહીં જે નીચે છે તે તમને બરાબર વિસ્તારથી સમજાવેલું છે કે કેશવ શબ્દ છે. બરાબર. જે કેશવ શબ્દ છે કૃષ્ણ, તો અહીં કેશવ શબ્દના 2 અર્થ થાય. એક તો કે એટલે કે પાણીમાં અને સવમ એટલે કે શબને, પાણીમાં પડેલા શબને. તો કેશવમ એટલે કે કૃષ્ણને, ત્યારબાદ કેશવમ એટલે કે પાણીમાં પડેલા શબને. બરાબર. આમ 2 અર્થો, એક શબ્દ છે તેના 2 અર્થો ત્યાં છે. ત્યારબાદ પાંડવાહ એટલે કે પાંડવો. બરાબર. માતા કુંતીના પુત્ર છે તેને પાંડવો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એના પિતાજી છે તે પાંડુ રાજા હતા, એટલે કે તેના પુત્રો એટલે કે પાંડવો. ત્યારબાદ એનો બીજો અર્થ થાય છે માછલાઓ. બરાબર. કે તો આ પાંડવાના બંને અર્થો અને આ કેશવમના પણ અને બંને અર્થો થાય છે. તે જ પ્રમાણે કૌરવો છે. બરાબર. તો કૌરવો શબ્દ છે તેના પણ 2 અર્થો થાય છે. એક તો કૌરવો એટલે કે જે કુરુના પુત્રો છે તેને કૌરવો કહેવામાં આવ્યા છે. ત્યારબાદ કાગડા. બરાબર. બીજો અર્થ થાય છે કૌ અવાજ કરતા, કૌરવા એટલે કે કૌ એવો અવાજ કરતા, તો તેને કહેવાય છે કાગડા. આમ એક જ શબ્દના 2 અર્થ થાય છે. આ 2 પ્રકારના અર્થોને કારણે ચમત્કૃતિ સર્જાય છે. આમ અહીં એક જ શબ્દના અનેક અર્થોનો બોધ થતો હોવાથી શ્લેષ અલંકાર થાય છે. તો ઉપરોક્ત નિયમ શું છે કે જ્યાં છે વાક્ય એક જ હોય, બરાબર, પરંતુ એના અનેકો અર્થ થતા હોય તો ત્યાં સામાન્ય રૂપથી શ્લેષ અલંકાર થાય છે. તો આના આપણે હજી પણ થોડા ગુજરાતી ઉદાહરણો જોઈએ કે જેનાથી તમને વધારે સ્પષ્ટતા આવે. તો આપણે હવે ગુજરાતી ઉદાહરણો જોઈએ. તો અહીં પહેલું વાક્ય છે દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. બરાબર. તો અહીં દીવા નથી, તો અહીં એક શબ્દ દીવા નથી. બરાબર. તો દીવા ન હોય તો સામાન્ય રૂપથી અંધારું હોય જ. બરાબર. કારણ કે દીવા એ પ્રકાશનો સ્ત્રોત છે. પરંતુ અહીં આ વાક્યનું બીજું પણ એક અર્થ થાય છે. જેમ કે દીવા નથી તો અહીં દીવાન. બરાબર. થી કાઢી નાખવાનો છે
આ જે થી છે તે તો દીવાન, દીવાન એટલે કે પ્રધાન, બરાબર, જે પ્રધાન હોય તે. તો આ પ્રધાન એ દરબારમાં નથી, તેથી અંધારું ઘોર. તો જે મુખ્યમંત્રી હોય, જે બધું રાજ્યનું કાર્યભાર સંભાળતા હોય, તે મંત્રી જ છે તે દરબારમાં નથી, તેથી અંધારું થયું છે. અને આ જ વાક્યનો જો આપણે બીજો અર્થ કરીએ તો દીવા નથી દરબારમાં, છે અંધારું ઘોર. તો આ જે દીવા નથી દરબારમાં, અંધારું ઘોર, તો એ બાબત આપણે સમજ્યા. ત્યારબાદ આ છે તેનું આપણે સંસ્કૃત ઉદાહરણ જોશું. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ તો વર્ષા ખરેખર જીવનદાત્રી છે વિશ્વની, બરાબર. તો હવે અહીં વર્ષા છે, બરાબર, તો એના બે અર્થો થઈ શકે. એક તો વર્ષા નામની કોઈ છોકરી, અથવા તો જે વર્ષા પડે છે એ. તો અહીં એક જ શબ્દ છે, તેના એક કરતાં વધારે અર્થો થયા. તો તે છે તે શ્લેષ અલંકારમાં આવે, બરાબર. તો વર્ષા એટલે કે છોકરી, અને વર્ષા એટલે કે વરસાદ. તો આમ એક જ શબ્દ હોય તેના અનેકો અર્થ થતા હોય, તો ત્યાં સામાન્ય રૂપથી છે તે શ્લેષ અલંકાર આવે છે. ત્યારબાદ એનું આગળનું ઉદાહરણ જો જોઈએ તો તેનું હૃદય હતું કામ વિશે ડૂબેલું, બરાબર. તો અહીં કામ છે, અહીં આ કામ મુખ્ય શબ્દ છે. તો અહીં કામ એટલે કે કામ વાસના પણ થાય, એટલે કે ખરાબ ભાવ પણ થાય, અને કામ એટલે કે સામાન્ય રીતે આપણે રોજિંદા જે કામ કરતા હોઈએ તે પણ થાય. તો આનો હવે અર્થ આપણે શું લેવું એ આપણે સમય અનુસાર અને પરિસ્થિતિ અનુસાર વિચારવું પડે. તો તેનું હૃદય હતું કામ વિશે ડૂબેલું, બરાબર. તો અહીં પણ કામ શબ્દ છે તેના બે પ્રકારના અર્થો થયા. ને આ ઉદાહરણ છે તે ઉપર તો આવી જ ગયું છે. દીવા નથી અંધારા છે રાજમાં, બરાબર, એ જ પ્રમાણે છે. તો અહીં દીવાન એવું જ ને એવું છે, આ પ્રમાણે જ છે અહીં. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે શ્લેષ અલંકાર હોય ત્યાં એવા શબ્દો આવે કે જ્યાં એક જ શબ્દ હોય તેના અનેકો અર્થ થતા હોય, બરાબર, અને એના કારણે વાક્યના અર્થમાં પણ ફરક પડી જતો હોય. તો સામાન્ય રૂપથી ત્યાં આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ. તો આ જ બાબતે ઉપરનું પણ ઉદાહરણ છે. તો રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. તો હવે અહીં છે રવિ, બરાબર. તો અહીં રવિના બે અર્થો છે. એક તો રવિ એટલે કે સૂર્ય, બરાબર, રવિનો સમાનાર્થી આપણે સૂર્ય પણ લઈ શકીએ. ત્યારબાદ કરના પણ અહીં બે અર્થો છે, કે કર એટલે કે હાથ પણ થાય, અને કર એટલે કે કિરણ પણ થાય, બરાબર. તો આમ એક જ શબ્દના એક કરતાં વધારે અર્થો છે. તો તેના કારણે અહીં આપણે શ્લેષ અલંકાર થાય છે. કારણ કે શ્લેષ અલંકારનો શું નિયમ છે કે જ્યાં એક શબ્દ હોય તેના એક કરતાં વધારે અર્થો થતા હોય, અને તેના કારણે કાવ્યમાં કંઈ ચમત્કૃતિ આવતી હોય, તો ત્યાં શ્લેષ અલંકાર થાય છે. તો આ કારણે અહીં શ્લેષ અલંકાર થયો છે. તો આશા છે તમે શ્લેષ અલંકાર વિશે બરાબર સમજી ગયા હશો ગુજરાતી ઉદાહરણો અનુસાર. ત્યારબાદ આપણે હજી પણ એક સંસ્કૃતનું ઉદાહરણ લઈએ, અને ત્યારબાદ આપણે વ્યાજસ્તુતિ અલંકારમાં આગળ વધશું. તમારી સામે જે ગુજરાતી સંસ્કૃત ઉદાહરણ છે તે ઉપલબ્ધ છે. તો અહીં છે વીરતા સંતિ ભૂપાલાહ, વીરતા સંતિ ભૂપાલાહ સાંપ્રતમ તુ મહાલય. અર્થાત કે રાજાઓ અત્યારે મહેલમાં વિરામ કરે છે. અને એનો જો બીજો અર્થ લઈએ તો રાજાઓ અત્યારે મહાવિનાશમાં અટક્યા છે, એટલે કે મૃત્યુ પામ્યા છે. તો હવે અહીં જે આ મહાલય શબ્દ છે તેના બે અર્થો થાય છે, કે મહાલય તો મહાવિનાશ, અને ત્યારબાદ મહા પ્લસ આલય એટલે કે મોટો મહેલ. તો અહીં આ શબ્દ મહાલયને કારણે આ મહાલયના એક કરતાં વધારે અર્થને કારણે ઉપરોક્ત જે પંક્તિ છે તેનામાં ચમત્કૃતિ સર્જાણી છે, એટલે કે કંઈક નવું સર્જાયું છે. એ કારણે અહીં શ્લેષ અલંકાર છે, બરાબર. તો શ્લેષ અલંકારનો સામાન્ય નિયમ શું, કે જ્યાં એવા શબ્દો આવે કે જેના એક કરતાં વધારે અર્થો થતા હોય, અને જેના કારણે વાક્યના અર્થો જો આપણે બદલાવા હોય તો બદલી શકતા હોય, તો સામાન્ય રૂપથી ત્યાં આપણે શ્લેષ અલંકાર લગાવીએ છીએ. તો આશા છે ઉપરોક્ત શ્લેષ અલંકાર તમે બરાબર સમજી ગયા હશો. ત્યારબાદ આપણે છે તે વ્યાજસ્તુતિ અલંકારમાં આગળ વધીએ. તો હવે તમારી સામે વ્યાજસ્તુતિ અલંકાર છે, બરાબર, વ્યાજસ્તુતિ. તો વ્યાજસ્તુતિનો શું નિયમ છે, લક્ષણ શું છે? તો વ્યાજસ્તુતિર મુખે નિંદા સ્તુતિર્યવા રુધિ અન્યથા. અર્થાત કે
જ્યાં દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય પણ અંતે તેનું પરિણામ વિપરીત હોય, અર્થાત કે નિંદા સ્તુતિ બની જતી હોય અને સ્તુતિ નિંદા બની જતી હોય, તો તેને વ્યાજ સ્તુતિ અલંકાર કહે છે. તો શું ટૂંકમાં અહીં સમજાવવા શું માંગે છે કે વ્યાજ સ્તુતિ અલંકારનું એવું લક્ષણ છે કે આપણે નિંદા કરતા હોઈએ તો ત્યાં એ સ્તુતિ સમાન બની જાય, અને આપણે જો એની સ્તુતિ કરતા હોઈએ એટલે કે એની કંઈ સારી વાત કરતા હોઈએ તો એ વાત એની ખરાબ વાત તરીકે લેખાય, અને આપણે એની કંઈ ખરાબ વાત કરતા હોઈએ તો એ એની સારી વાત તરીકે લેખાય, અર્થાત કે નિંદા સ્તુતિ બની જાય અને સ્તુતિ નિંદા બની જાય. બરાબર, નિંદા સ્તુતિ બને ને સ્તુતિ નિંદા બને. તો એ પ્રમાણે જો હોય તો ત્યાં વ્યાજ સ્તુતિ અલંકાર હોય તો સારી ખરાબ, બરાબર, સારી બાબત છે એ ખરાબ તરીકે લેખાય, સારી બાબત છે તે ખરાબ બાબત, અને જે ખરાબ બાબત છે, બરાબર, ખરાબ બાબત છે, જે ખરાબ બાબત છે તે બાબત આપણે સારી તરીકે લેખીએ તો સારી બાબત એટલે કે ઊંધું થાય. જ્યાં ખરાબ બાબતનું આપણે વર્ણન કરતા હોઈએ તો એ સારી તરીકે લેખાય, અને સારી બાબતનું આપણે વર્ણન કરતા હોઈએ તો તે ખરાબ તરીકે લેખાય. તો ત્યાં સામાન્ય રૂપથી વ્યાજસ્તુતિ અલંકાર આવે છે. બરાબર, તો આશા છે ઉપરોક્ત બાબત તમે બરાબર સમજ્યા હશો, અને આ બાબત તમે ઉદાહરણ દ્વારા વધારે સારી રીતે સમજશો. અર્થાત કે આપણે ઉદાહરણો જોઈએ, જેમ કે નિંદા મુખે સ્તુતિનું ઉદાહરણ. તો અહીં મુખ્ય રૂપથી નિંદા થઈ રહી છે, પરંતુ એનામાં પણ સ્તુતિ છે. બરાબર, કહ સ્વર ધુનિ વિવેકસ્તે પાપીનો નયસે દિવમ, અર્થ કે હે દેવ નદી ગંગા, તારો વિવેક ક્યાં ગયો કે તું પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જઈ રહી છે. બરાબર, તો અહીં સામાન્ય રૂપથી ગંગા નદી છે તેની નિંદા કરવામાં આવી છે કે ગંગા નદી તારો વિવેક ક્યાં ગયો છે, તું તો પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જાય છે. બરાબર, તો સ્વર્ગ સામાન્ય રૂપથી પુણ્યશાળી લોકો હોય એનું સ્થાન છે, પરંતુ ગંગા નદીને અહીં કહેવામાં આવ્યું છે કે હે ગંગા નદી, તું તારો વિવેક ક્યાં ગયો છે, એટલે કે તારી બુદ્ધિ ક્યાં ગઈ છે કે તું તો પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જાય છે. પરંતુ એ અનુસાર અહીં ગંગા નદીની એક રીતે સ્તુતિ કરવામાં આવી છે, અહીં દેખીતી રીતે તો નિંદા કરવામાં આવેલી છે. એટલે કે સામાન્ય રૂપથી આપણે શ્લોકનો અર્થ જોઈએ તો એનામાં નિંદા છે, પરંતુ હકીકતે આ નિંદાની પાછળ ગંગા નદી પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જનારી દેવ માતા છે એવા પ્રકારની સ્તુતિ છે. આથી અહીં વ્યાજ સ્તુતિ અલંકાર છે એમ કહેવાય. એટલે કે સામાન્ય રૂપથી અહીં નિંદા છે. બરાબર, ગંગા નદી છે તેની નિંદા કરવામાં આવેલી છે, પરંતુ ગંગા નદી એટલી શક્તિશાળી છે કે તે પાપીઓ હોય તેને પણ પુણ્યશાળી બનાવી અને તેના પાપ ધોઈ અને તેને પુણ્યશાળી બનાવીને સ્વર્ગમાં લઈ જાય છે, એટલી શક્તિશાળી છે. આમ દેખીતી રીતે આ શ્લોક છે તેનામાં ગંગા નદીની નિંદા થઈ છે. બરાબર, દેખીતી રીતે તો ગંગા નદીની નિંદા થઈ છે, પરંતુ વાસ્તવમાં અહીં ગંગા નદીની સ્તુતિ છે. કારણ કે અહીં ગંગા નદી છે તેની નિંદા કરવામાં આવી, પણ હકીકતમાં તો તે એ ગંગા નદીના વખાણ છે. કારણ કે ગંગા નદી એટલી સામર્થ્યવાન છે કે તે પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જાય છે. તો કહેવાનો અર્થ એ કે જ્યાં નિંદા રૂપે સ્તુતિ હોય ને સ્તુતિ રૂપે નિંદા હોય, તો આપણે નિંદા રૂપે સ્તુતિનું ઉદાહરણ જોયું તો ઉપરોક્ત નિયમ અનુસાર અહીં વ્યાજ સ્તુતિ અલંકાર થાય છે. તો અહીં સ્તુતિ રૂપે નિંદાનું ઉદાહરણ છે. તો પેલા શ્લોક છે કે કિમહમ વદામી ખલ દિવ્યમતે ગુણપક્ષપાત ભીતો ભવતઃ ગુણશાલિનો નિખિલ સાધુ જનાન જદરહર નિશમ ન ખલુ વિસ્મરસી. અર્થાત કે હે દિવ્ય બુદ્ધિવાળા દુર્જન, બરાબર, એટલે કે દિવ્યમતે, બરાબર, એટલે કે દિવ્યમતે ખલહ, એટલે કે હે દિવ્ય બુદ્ધિવાળા દુર્જન, કિમ અહમ વદામી ગુણ પક્ષપાત ભીતો ભવતઃ, એટલે ભવતઃ એટલે કે તારા, ત્યારબાદ ગુણ પક્ષપાત ભીતો એટલે કે ગુણ પ્રત્યેના પક્ષપાતની, તો કિમ અહમ વદામી એટલે કે ખરેખર શી વાત કરું, ગુણશાલીનો એટલે કે ગુણવાન એવા, નિખિલ સાધુજનાન એટલે કે એવા બધા જ સજ્જનોને, જદ અહર નિશમ એટલે કે અહર એટલે કે રાત ને, અહર એટલે કે દિવસ ને, રાત એટલે કે નિશમ એટલે કે રાત, બરાબર, યદ અહર નિશમ એટલે કે રાત દિવસ, નખલું વિસ્મરશે એટલે કે રાત દિવસ તું ભૂલતો જ નથી. તો અહીં કહેવા શું માંગે છે કે હે દિવ્ય બુદ્ધિવાળા દુર્જન, તારા ગુણ પ્રત્યેના પક્ષપાતની તો હું શી વાત કરું, કારણ કે તું ગુણવાન એવા બધા જ સજ્જનોને રાત દિવસ સાચે જ ભૂલતો નથી. તો હવે ખરેખર અહીં સજ્જન દુર્જન છે
તેની અહીં નિંદા કરવામાં આવી છે. પણ આપણે દેખીતી રીતે તો આ સ્તુતિ લાગે છે, પરંતુ સાચે એની હકીકતમાં તેની અહીં નિંદા કરવામાં આવી છે. એ કેવી રીતે તો આપણે જોઈએ. તો અહીં 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 દુર્જન સજ્જનોને રાત દિવસ ભૂલતો નથી. એ એક પ્રકારની દુર્જનોની સ્તુતિ લાગે છે, પરંતુ હકીકતમાં તો દુર્જનો સજ્જનોને સતત પરેશાન કરતા હોય છે, એવા પ્રકારની નિંદાનો ભાવ છે. આથી અહીં વ્યાજ સ્તુતિ અલંકાર છે એમ કહેવાય. તો સામાન્ય રૂપથી જે દુર્જનો છે, બરાબર, તે સજ્જન વ્યક્તિ હોય તેને વારી ઘડી પોતાના ઝાંસામાં ફસાવતા હોય છે. એટલે કે વારી ઘડી એ જે સજ્જનો હોય તે તેના ઝાંસામાં ખૂબ જ સરળતાથી ફસાઈ જતા હોય. બરાબર, તો એ દ્રષ્ટિએ અહીં કહેવામાં આવેલું છે કે હે દિવ્ય બુદ્ધિવાળા દુર્જન, તું સજ્જનોને સાચે જ ભૂલતો નથી. બરાબર, એ દ્રષ્ટિએ અહીં કહેવામાં આવેલું છે કે તું ભૂલતો નથી. શા માટે નથી ભૂલતો? કે એને પરેશાન કરવા, એને વારી ઘડી પોતાના ઝાડમાં ફસાવા તું એને ભૂલતો નથી. બરાબર, તો એવા તારા ગુણ વિશે તો હું શું વાત કરું, કે આવા ગુણ વિશે તો આમ છે તે સામાન્ય રૂપથી તો અહીં એની નિંદા સ્તુતિ લાગે છે. જે આ શ્લોકના જે આપણે અર્થ જોઈએ તો એ અર્થ પ્રમાણે તો એની આપણે સ્તુતિ લાગે છે. બરાબર, પરંતુ ખરેખર છે તે એની નિંદા છે. કારણ કે આ ગુણવાન એવા બધા સજ્જનોને તું રાત દિવસ ભૂલતો નથી. તો અહીં ભૂલતો નથી તે શા માટે નથી ભૂલતો? કારણ કે એ સજ્જનોને વારે ઘડી પરેશાન કરે છે. બરાબર, એ પરેશાન કરે છે વારે ઘડી, તેને એ સજ્જનોને પોતાના ઝાડમાં ફસાવે છે. અર્થાત કે કોઈ સજ્જન વ્યક્તિ છે તે તેની પાસે આવે, બરાબર, તો એ સજ્જન વ્યક્તિને તે છે તે પોતાના વિવિધ એની સામે વસ્તુઓ રજૂ કરે અને એ ધીમે ધીમે પોતાના ઝાડમાં ફસાવી લે. જેમ કે કોઈ એક સારો વ્યક્તિ છે, તેની પાસે વિવિધ ખૂબ જ રૂપિયા આવ્યા હોય, બરાબર, એ ખૂબ જ સાહુકાર હોય અથવા અર્થાત કોઈ ધનવાન હોય, તો એને કોઈ દુર્જન વ્યક્તિ છે તેને એ સજ્જનને વિવિધ લાલચ આપી અથવા તો તેના ઘરમાં ચોરી કરી કે એવું કંઈ ખરાબ કૃત્ય કરી અને તેના જે રૂપિયા પડાવી લે, તો સામાન્ય રૂપથી અહીં વ્યાજ સ્તુતિ અલંકાર લાગે. શા કારણે? તો અહીં સજ્જનોને યાદ શા માટે કરવામાં આવ્યા? કારણ કે સજ્જનોને હેરાન કરવા. તો અહીં કહેવા શું માંગે છે કે જ્યાં નિંદા રૂપે સ્તુતિ હોય, બરાબર, સ્તુતિ રૂપે નિંદા હોય, તો અહીં સામાન્ય રૂપથી તો જે દુર્જન વ્યક્તિ છે તેની નિંદા કરવામાં આવી છે, પરંતુ ખરેખર છે તે નિંદા નથી. બરાબર, સામાન્ય રૂપથી તો નિંદા કરવામાં આવે છે, પરંતુ આપણે જે દેખાય છે તે આપણે સ્તુતિ જેવું લાગે છે. એટલે કે આપણે એના વખાણ કરી રહ્યા હોય એવું લાગે છે, પરંતુ અહીં ખરેખર સજ્જનોના વખાણ થતા નથી, પણ અહીં સજ્જનોની નિંદા થઈ રહી છે. તો આ બાબતે આપણે થોડા ઘણા ગુજરાતી પણ ઉદાહરણો જોઈએ કે જેનાથી તમને વધારે સ્પષ્ટતા આવે. ત્યારબાદ છેલ્લે એક સંસ્કૃતનું ઉદાહરણ પણ જોઈશું. તો હવે આપણે ગુજરાતીના ઉદાહરણો જોઈએ. તો અહીં ગુજરાતીનું પહેલું ઉદાહરણ છે કે વાહ વાહ, તમે કેવા બહાદુર, તમે તો ઉંદર જોઈને નાઠા. બરાબર, તમે તો કેવા બહાદુર. બરાબર, પહેલા તો વખાણ કરે છે કે ઉંદર જોઈને નાઠા, તમે કેટલા બહાદુર છો ભાઈ, કે તમે તો ઉંદર જોઈને ભાગો છો. એટલે કે વખાણ કરે છે, પરંતુ ખરેખર તેના વખાણમાં છે તે જે વ્યક્તિના વખાણ કરવામાં આવી રહ્યા છે તેની નિંદા કરવામાં આવી રહી છે. બરાબર, તો વખાણ રૂપે અહીં નિંદા રહેલી છે. તમે તો કેવા બહાદુર. તો આપણે સામાન્ય રીતે કોઈને બહાદુર કહીએ તો આપણે એના વખાણ કરવા કહેતા હોઈએ, પરંતુ અહીં શું કરવામાં? વખાણ રૂપે નિંદા થયેલી છે. ત્યારબાદ બીજું છે, અરે તમે તો જબરા પહેલવાન, તમે તો જબરા હોશિયાર, ગુજરાતીમાં નાપાસ થયા. બરાબર, એક તો પેલું વખાણ કર્યું છે, અરે તમે તો જબરા હોશિયાર. બરાબર, જબરા હોશિયાર, તમે કેવા કે મોટા હોશિયાર છો, ગુજરાતીમાં નપાસ થયા. બરાબર, તો ગુજરાતી જેવા વિષયમાં તમે નપાસ થયા તો તમે તો કેવા જબરા હોશિયાર છો. અહીં સર્વપ્રથમ તો એના વખાણ કર્યા છે. બરાબર, સર્વપ્રથમ તો તેના વખાણ કર્યા છે, પરંતુ સામાન્ય રૂપથી વખાણ રૂપથી તેની નિંદા કરવામાં આવેલી છે. એટલે કે પહેલા તો એની સ્તુતિ કરવામાં આવી છે, પરંતુ સ્તુતિ રૂપે અહીં તેની નિંદા કરવામાં આવી છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ છે કે ખરેખર તમે ખરા પહેલવાન, ઉગતો બાવળ કૂદી ગયા. બરાબર, તો કોઈ સર્વપ્રથમ અહીં વખાણ કરે છે. બરાબર, સર્વપ્રથમ અહીં વખાણ કરે, તમે તો ખરા પહેલવાન, કેવા શક્તિશાળી છો તમે, કે નહીં, પછી કહે છે કે ઉગતો બાવળ કૂદી ગયા. બરાબર, તમે તો ઉગતો બાવળ કૂદી ગયા, કેવા શક્તિશાળી તમે, કે ઉગતો બાવળ કૂદી ગયા. કે તો આમ અહીં વખાણ, સર્વપ્રથમ તો એના વખાણ કર્યા છે,
પરંતુ વખાણ રૂપે તેની નિંદા કરવામાં આવેલી છે. તો હવે આગળ છે કે આ હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરના સ્થાનનો કટ્ટરવેરી છે. એટલે કે વિદ્યાર્થી છે તે બીજા સ્થાનનો કટ્ટરવેરી છે. તો સામાન્ય રૂપથી તો આ વિદ્યાર્થીની નિંદા થઈ રહી હોય, આપણે એવું લાગે કટ્ટરવેરી છે, બરાબર. તો વેરી હોય તો આપણે એની સામાન્ય રૂપથી નિંદા કરતા હોઈએ, પરંતુ આ વિદ્યાર્થી વેરી શા માટે છે? તો એ વિદ્યાર્થી પહેલા સ્થાન ઉપર આવે, એ વિદ્યાર્થીને પહેલા સ્થાન સિવાય બીજું કોઈ સ્થાન જ નથી ખપતું. તો આ વિદ્યાર્થી એ માટે બીજા નંબરના સ્થાનનો કટ્ટરવેરી છે. તો કહેવાનો અર્થ એ કે અહીં વિદ્યાર્થીની નિંદા કરવામાં આવી કે કટ્ટરવેરી છે એ રીતે, પરંતુ ખરેખર છે તે પહેલા સ્તુતિ છે, કારણ કે એના વખાણ છે, કારણ કે એ પહેલો નંબર જ આવે છે, એટલે કે બીજા નંબરના સ્થાનનો એ વેરી છે. એને બીજો નંબરનું સ્થાન તો એનું આવે જ નહીં, બરાબર. તો એ કારણે એ બીજા નંબરના સ્થાનનો વેરી છે. ત્યારબાદ બીજો ઉદાહરણ છે કે ડામર ડમરો થઈને મહેકે. તો સામાન્ય રૂપથી આ એક વ્યક્તિના સંદર્ભમાં લઈ લઈએ તો ડામર એટલે કે શું? તો જે કોલસાથી મળતો જે કાળો પદાર્થ હોય તેને સામાન્ય રૂપથી આપણે ડામર તરીકે ઓળખીએ. અને ડમરો એટલે કે એક સુગંધીદાર ફૂલ, બરાબર. તો એક એક એવો કોઈ એક વ્યક્તિ હોય, બરાબર, કે એ વ્યક્તિ ખૂબ જ કુરૂપ હોય, પરંતુ તે વ્યક્તિ છે તે આજુબાજુ છે તે એટલે કે પોતાની ખૂબ જ સજાવટ કરે, બરાબર, અને એકદમ એ સજાવટથી ખૂબ જ ખરાબ લાગતું હોય. તો એના અર્થમાં આપણે શું કહીએ કે ડામર ડમરો થઈને ચેકે, એટલે કે ડામર તો છે એ વ્યક્તિ, બરાબર, પરંતુ ડમરો થઈને મેં એમ તો આપણે વખાણ કરીએ છીએ એ વ્યક્તિના, પરંતુ સામાન્ય રૂપથી એ વ્યક્તિની અહીં નિંદા છે કે એટલે કે ડામર જેવો કાળો વ્યક્તિ ડમરા જેવા ફૂલની સુગંધ લઈને વ્યક્તિ છે, એટલે કે ડમરાનું જે ફૂલ છે એ ખૂબ જ સુગંધીદાર હોય, તો એ ડામર જેવો વ્યક્તિ કાળો તે એકદમ ડમરવ થઈને મહેકી રહ્યો છે. તો સામાન્ય રૂપથી આ વ્યક્તિ છે એની સામાન્ય રૂપથી એની સ્તુતિ હોય, વખાણ થઈ રહ્યા એવું લાગે છે, પરંતુ ખરેખર છે તે એની નિંદા થઈ રહી છે, એટલે કે કાળો વ્યક્તિને આવો સુગંધી થાર થઈને મહેકે છે. ત્યારબાદ બીજું એક ઉદાહરણ છે કે શું એનું રૂપ કંદર્પ કંઈ વિસાતમાં નહીં. તો અહીં કહેવામાં આવેલું છે કે શું એનું રૂપ, તો કંદર્પ, સર્વપ્રથમ કંદર્પ એટલે શું એવું કહેવાય. તો કંદર્પ એટલે કે એવા વ્યક્તિ કે જે દુનિયામાં સૌથી સ્વરૂપવાન વ્યક્તિ તરીકે ઓળખાય છે, આ કંદર્પ, બરાબર. ને આ કંદર્પ એક દેવતા તરીકે પણ ઓળખાય છે. તો હવે અહીં કહેવામાં આવેલું છે કે શું એનું રૂપ, બરાબર, એનું રૂપ કેવું કે કંદર્પ તો કંઈ વિસાતમાં નહીં, એટલે કે એનું રૂપ એવું છે કે કંદર્પ તો એની કંઈ આજુબાજુ પણ નથી, એવો કુરૂપ છે કે કંદર્પ એની વિસાતમાં જ ક્યાં આવી શકે, બરાબર. એટલે કે એ વ્યક્તિ છે તે એટલો અસ્વરૂપવાન છે કે કામદેવ તો તેની વિસાતમાં જ ના આવે. કામદેવ તો દુનિયાના સૌથી સુંદર પુરુષ છે, પરંતુ આ વ્યક્તિ તો એટલો કુરૂપ છે કે કંદર્પ તો એની સામે કાંઈ નહીં કુરૂપતાની બાબતમાં, કારણ કે કંદર્પ છે તે ખૂબ જ સ્વરૂપવાન છે. તો કહેવાનો અર્થ એ કે જ્યાં નિંદા રૂપે સ્તુતિ હોય અને સ્તુતિ રૂપે નિંદા હોય તો ત્યાં સામાન્ય રૂપથી વ્યાજસ્તુતિ અલંકાર થાય છે, બરાબર. તો હવે આનું એક સંસ્કૃતનું પણ ઉદાહરણ જોઈ લઈએ આપણે. તો અહીં સર્વપ્રથમ કહેવામાં આવેલું છે કે જનકસ્ય સુતા વ્યુઢા ધન્ય દાશરથે ત્વયા, હે દશરથ પુત્ર રામ ધન્ય હો, બરાબર, તમે જન્મદાતા પિતાની પુત્રી સાથે લગ્ન કર્યું. તો અહીં શ્લેષ અલંકાર પણ થાય છે, અને બીજું કે અહીં વ્યાજસ્તુતિ અલંકાર પણ થાય છે. તો અહીં જનકસ્ય એવું આપેલું છે, તો જનકસ્ય એટલે કે પિતાની પુત્રી એવું પણ થાય, અને જનકની પુત્રી એવું પણ થાય, બરાબર. તો સર્વપ્રથમ તો અહીં રામના વખાણ કરવામાં આવેલા છે કે હે દશરથ પુત્ર રામ ધન્ય હો, તમે જન્મદાતા પિતાની પુત્રી સાથે લગ્ન કર્યું. આ બાબત છે એક રીતે તો એના ન વખાણવા લાયક છે, કારણ કે કોઈ જન્મદાતા પિતા હોય એની પુત્રી એટલે કે આપણી બહેન, બરાબર, એક રીતે બહેન થાય, તો એની સાથે લગ્ન ન કરી શકાય એવો શાસ્ત્રોક્ત નિયમ છે. તો અહીં રામના પહેલા તો અવખાણ કરવામાં આવેલા છે કે હે રામ તને ધન્ય હો કે તે જન્મદાતા પિતાની પુત્રી સાથે લગ્ન કર્યું, બરાબર. જનક હશે એટલે કે જન્મદાતા પિતાની પુત્રી સાથે તે લગ્ન કર્યું, બરાબર. પરંતુ ખરેખર એની સ્તુતિ છે, કારણ કે અહીં જનક છે
તેના બે અર્થો છે, બરાબર. તો જનકસ્ય એટલે કે જનકની પુત્રી, એટલે કે જે જનક રાજા છે એની પુત્રી સીતા સાથે લગ્ન કર્યું. તો અહીં શ્લેષ અલંકાર પણ છે અને વ્યાજસ્તુતિ અલંકાર પણ છે. તો અહીં ખરેખર દેખીતી રીતે તો આપણે અહીં રામ ભગવાનની નિંદા લાગે છે, બરાબર. જનકસ્ય સુતા વ્યુઢા ધન્યા દાસરથે થયા, એટલે કે તે પિતાની પુત્રી સાથે લગ્ન કર્યું, એટલે કે તે તારી બહેન સાથે લગ્ન કર્યું, એ દેખીતી રીતે તો આપણે અહીં રામની નિંદા છે. પરંતુ ખરેખર અહીં અલગ વાત છે કે અહીં જનકસ્ય એટલે કે જનક રાજાની પુત્રી સીતા સાથે લગ્ન કર્યું, બરાબર. તો અહીં જનકસ્યના બે અર્થ છે, એટલે કે જનકસ્ય એટલે કે જન્મદાતા પિતાની પુત્રી, અને બીજું છે કે જનકની પુત્રી. તો ટૂંકમાં આ શ્લોકમાં બે અલંકારો આવી ગયા, શ્લેષ અને વ્યાજસ્તુતિ. જો તમે બંનેની જગ્યાએ, જો ઉદાહરણ તરીકે તમે બંને અલંકારોની જગ્યાએ આ એક અલંકાર જો તમે ઉપયોગ અર્થ ઉદાહરણ તરીકે લો તોય પણ ચાલી શકે. તો કહેવાનો અર્થ એ કે જ્યાં નિંદા રૂપે સ્તુતિ હોય અને સ્તુતિ રૂપે નિંદા હોય તો ત્યાં સામાન્ય રૂપથી વ્યાજસ્તુતિ અલંકાર થાય છે, જેમ કે આનામાં જ આપેલું છે. ત્યારબાદ જ્યાં એક શબ્દ હોય તેના અનેકો અર્થ થતા હોય અને જેનાથી વાક્યના અર્થમાં પણ ફરક પડી જતો હોય તો ત્યાં સામાન્ય રૂપથી શ્લેષ અલંકાર થાય છે. જેમ કે અહીં જનકસ્ય છે તેના બે પ્રકારના અર્થો છે. જનકસ્ય એટલે કે જન્મદાતા પિતાની પુત્રી, ત્યારબાદ જનકસ્ય એટલે કે જનકની પુત્રી. તો આમ ઉપરોક્ત શ્લેષ અને વ્યાજસ્તુતિ અલંકાર છે તે આપણે સમજ્યા. તો આશા છે કે ઉપરોક્ત બે અલંકારો તમને બરાબર સમજાઈ ગયા હશે. તો આ સાથે આપણે આજનો તાસ અહીં સમાપ્ત કરીએ છીએ. શુભમ ભવેત અસ્તુ.